તમે જો શરીરની રચના કેવી કરી છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખોથી જોવો તો એક જ દેખાય. લો બોલો કેવી આંખો ફિટ કરી છે ને કા બે આંખોથી હાઈવેમાં બે ખટારા ન દેખાવા જોઈએ. પડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી કરી છે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ લોહી માલપા લાલ જ બને. ફેક્ટરી કેવી છે માલપા ગમે એ સમાજ એવું નહીં દરબારનું લાલ હોય ને પ્રજાપતિનું પીળું હોય ને ભરવાડનું લીલું હોય ને એવું નહીં. પાછું બધાનું લાલ જ લોહી બને. પાછું ખાવ તમે દૂધ ખાઓ ગોળ ખાઓ રોટલા ખાઓ રોટલી ખાઓ દાળ ભાત ખાઓ ગમે એ કલરનું ખાઓ માલપા લોહી લાલ જ બને. આપણે ઈશ્વર સામું જોયું જ નથી. ભલા બે વ્હીલનું વાહન હોય ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે જ વ્હીલનું છે ને ગમે ત્યાં ઉભી રાખ્યું ઘોડી ચડાવવી પડે. ગમે ત્યાં ઉભું રહે ને તો કે અમારે તો હરિદ્વાર જવું છે. હા જાઓ જાઓ કઈ ચડે તો હાથમાં કઈ છે જ નહીં. મારા રામ ગરીબી છે ને ગરીબી એ જેને હોય ને ખબર હોય. અમીરી છે ને ગરીબી શરમાય. લખવું હોય તો લખી લેજો. પછી આપણો દીકરો હોય આપણો બાપ હોય કે આપણો ભાઈ હોય પૈસાદાર હોય ને એને અહીંયા તમે જાઓ ને એટલે તમારી બકાલા જેટલી જ કિંમત હોય. અહીંયા તમારે સામું કોઈ જોવે નહીં. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. એટલે જ મહાપુરુષે કીધું છે કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય. તમને ભગવાન ગમે નહીં પુગાડે પણ તમને કોઈક દીક બાવડું પકડ્યું એનું તમે ભૂલી જાઓ ને તો આ દુનિયામાં બાપુ તમારું જેનું નામ થયું હોય ને એ નામ વયું જાય ખબર ન પડે. બાપુ ભજન છે ને જ્યાં જ્યાં બન્યા ને જે જગ્યાએ જ્યાં જ્યાં ભજન બન્યા વાતું પડી છે એમનામ ભજન બને નહીં. આ ભજન ક્યારે બન્યું? નિરલભાઈ કુંભારાણાની સાથે લગ્ન કર્યા અમારા દરબારની દીકરી અને કુંભારે લગ્ન કર્યા ને એ લગ્ન કર્યા ત્યારે નિરલભાઈને જયારે વળાવવાનો સમય થયો દીકરીની વિદાય વહમી છે ભાઈ. એટલા માટે હું કહું છું કે આપણી દીકરી કોકના ઘરે ને કોકની દીકરી આપણા ઘરે એને હાચવજો બસ જો સુખી થવું હોય. એ નિરલભાઈને વળાવવાનો સમય થયો એટલે એમના બાપુ આમ ઉભા હતા. ત્યાં જઈ અને બાપુ પાસે પગે લાગે છે વંદન કરે છે દીકરી. ચોથા રાસુ એમના પિતાજી રડે છે. અને બાપુ ગમે એવો બાપ હોય આખી દુનિયાને ભલે રોવરાવતો હોય પણ જેથી બાપુ એની દીકરી જાય ને ઘર છોડીને તેથી બાપુ બારવટીઓ હોય ને તો ભાંગીને ભૂકો કરી નાખે દીકરી. દીકરી તો દીકરી છે ભલા મને. ચોથા રાસુ એના બાપુ રડે છે અને એમના બાપુ નિરલભાઈને કહે છે કે બેટા તમે મારી પાસે કંઈક માગો. મને માગો ને તો મારા આત્માને શાંતિ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. એ કે પણ બાપુ આમાં શું માગવું? આ ખટારા ભરાય એટલું આપ્યું છે આમાં કઈ ઘટતું નથી મારે માગવું શું? એ કે પણ બેટા કંઈક માગો. ત્યારે નિરલભાઈ એમના બાપુને કહે છે કે બાપુ એક ગુરુ મહારાજને બોલાવી દઉં મારે એમના દર્શન કરવા છે. ગુરુ મહારાજ દાદા ઉગમસિંહને બોલાવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને દીકરી કહે છે નિરલભાઈ કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરે જાઉં અહીંયા મારા જે ઘરના સભ્યો હોય એને જો ભજન ગમતું હશે તો વાંધો નહીં. જો ભજન નહીં ગમતું હોય તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો ખોરાક છે. ભજન મારો પ્રાણ છે. ભજન જો નહીં કરવા દે તો બાપુ હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી અને કીધું બેટા આને લઈ જા તારા ઘરમાં રાખજે સેવા પૂજા કરજે. તને ભજન ગાતા હોય ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. આવ્યા નિરલભાઈ પોતાના સાથે અને કુંભારાણા કઈ હારા તો નહોતા જ. આ તો નિરલભાઈ માર્ગે ચડાવ્યા. આ કુંભો ને માલદે ને સાસટીઓ ને સતી ને જેસલ ને આ એકે હામા મળ્યા હારા ને બાપુ બાયુએ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે કહું છું કે હાચવી લેજો ને કે જો ડખા ઉભા કરે ને તો રહેશો એમ નામ. હા દીકરી થાય એ તો બાપુ બાપની આબરૂ ને લઈને બાપુ પડ્યું હોય. હા કોઈ એવો વેમ મળે હું ધણી છું ભોલ મૂળા જેવા જેટલાય રખડે છે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા ઘરનું કામ. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું છેદું આડું આવતું હતું. તે બેન ને એમ થયું લેના પાપડ ને શેકી નાખું હું મારો ધણી બે ખાઈશું. એ બધી રસોઈ બનાવી અને બોલો ભાઈ આવ્યો જમવા બેઠો ને બધું જે બનાવ્યું તે આપ્યું ને પાપડ મૂક્યા. હવે આપણે આ પાછો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ આપણે જ ઉભા કરીએ છીએ ને. તે એને શું કીધું કે એની વહુ કે આ પાપડ ભાંગી દે.
એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બૈરાને આપણે ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. હાથે કરીને શું કામ ઊભું કરવું જોઈએ? બેને કીધું કે સાના મને ખાઈ લો અને ભાંગો હાથે, ભગવાને હાથ આપ્યા છે બે. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ હાથે કરીને આવા વંટોળિયા નો ઉભા કરતા હોય તો હવે હું સમાધાન કરવાનું હોય? તમે પાપડ જો નો ભાંગી શકો, મેં હમણાં વાત કરી ને એમ 100% હાલે આપણે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને બાપુ 50% એ પાર્ટનર થઈ ગયો. 50% હાંકવું હોય તો જ હાલે, નકા અકસ્માત જ થાય. તમે 100% જો આ ક્યાંય કરો ને એટલે ભટકાવાનું જ થાય. ગાડા કોઈ દી નો હાલે બારા. એટલે જ મહાપુરુષો કહે છે, ઈ નિરલબાઈ અહીંયા ગયા પછી કુંભાને માર્ગે ચડાવ્યા. બાપુ બે ભજન કરે છે. એક દિવસનો સમય અને કુંભારાણાને બારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારાણાનો નાનો ભાઈ. હવે અમારા દરબારને જ કાંઈ, આ તો હું મડાણો છું, દરબારું ભજન ગાય. હાંકડીમાં આવ્યા ના મેળ પીડ્યો. દરબારું ભજન ઓછા ગાય એમ મારું કહેવાનું. ઈ નિરલબાઈ ઈ બાલસિંહ ને બાપુ કઈ ભજન લેવા દેવા નહીં. કુંભારાણાને કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ, કે હું બધું ધ્યાન રાખીશ. હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડ્યા સંભળાવવા. બાલસિંહ કે હારું ભજન આ રાજમાં કોઈ કીધું નથી, કાંઈ નથી, ના ભજન છે નો દેકારો સંભળાય. એટલે નિરલબાઈના ઓરડા પાસે જાય ને તો ભજન બંધ થઈ જાય. આખો જાય ને તો ભજન સંભળાય. એ 2-3 આંટા માર્યા કે હારું મને કઈ નક્કી નથી થતું. 2-3 આંટા માર્યા ને નિરલબાઈ બહાર નીકળ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે મને હમણાં ભજન જેવું કંઈક સંભળાતું હતું. એ કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલબાઈ વાણી કરી લે કે ધુરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નરજો પૂરા મળે તો આવો. તમે તો અધુરિયા છો. હવે ભાભી બાપુ દેર ને અધુરિયો કે અને એમાં અમારા દરબાર રૂવાડા ઠરડાઈ ગયા હોય કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા, તમે મને અધુરિયો કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, હારે આવે એવું કઈ કર્યું? અને જેમ તોરલે બાપુ સંદેશો આપ્યો ને જેસલ ને હબાકો આવ્યો ને, એમ બાપુ બાલસિંહ ને હબાકો આવ્યો, ખરું હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે આ ભોગવું છે શું છે? કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. બાલસિંહ ને નિરલબાઈ કહે છે કે આ તમે ભોગવો છે, જિંદગી તમારી કેવી છે? એટલે નિરલબાઈ કહે છે શું કે પાણીના ખાબોચિયામાં રખડે ને એવી છે દરબાર, માર્ગે ચડો ને ખોવાઈ જાઓ. પછી બાલસિંહ ને એમ જો મારે બધું હાથે હાચે છે, કાલ મરી જાય હું તો આ રાજવાડાને બધું પડ્યું રહેવાનું. તો કે આના માટે હવે મારે શું કરવાનું? તો કે કોઈક સંતનું શરણું જોવે, સદગુરુ કરવા પડે. એમ નામ બાપુ આ પતે એવું નથી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને દરિયામાં જ્યારે હોડીમાં બેઠા ત્યારે બાપુ જેસલ તોરલને કહે છે કે તમે આ એકતારો લઈને રાગડા તાણો છો, મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલ કે દરબાર માર્ગે ચડો, આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. ઈ કે નહીં, હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો, હું તારું એ કરી શકું. ઈ કે કાંઈ વાંધો નહીં. પછી જેસલ કહે છે તમારું જો એકતારો વધતો તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધદરિયે પોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મુફાવીને એનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મંડ્યો ધ્રુજવા કે મોત તો આવું સામે. તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાય છું. અને એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર બધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ અહીંયા જાડેજાને હબાકો આવ્યો હોય કે હારું આ એક બૈરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી. અને આ હું તો કચ્છનો કાળો નાગ, મને બીક લાગે. અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ હારા હારા રોવાનું છે. હું તમે કઈક જો બાપુ ઈશ્વરનો સથવારો હશે તો જ, બાકી મોત સુધરવાનું નથી. તેથી બાપુ તોરલ જાડેજાને કહે છે કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાવ, વેલું માળું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો. પણ મરી હકાય? મરવું એટલું હેલું છે?
આ તમે બધા આ સ્થિર થઈ ગયા છો, પણ હમણાં આ કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો મને સાંભળવા. હમણાં કવડી જતા એ તો એક દી કવડવાનો છે. મોત અઘરું છે. મારો કહેવાનો મતલબ કચ્છનો બારવટીયો બાપુ એની આંખમાં કોઈ દી આહુડું ન પડે. સતી તોરલ પાસે બરફની પાટ ઓગળે એમ રાહ 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 મેડો રોવાઓ. તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. મને બચાય મને બચાય. તેથી તોરલ કહે છે જાડેજા પાપને પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો. હું તમારી ભેળી છું, મજા કરો. અલગ ધણી હમણાં પુગાડી દે. અને એ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી કે જો આમાંથી બચું ને તો જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આવતી. અને વાત કરતા વાર લાગે કાંઠે ભૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે મને આ માર્ગ બતાવો. અને કચ્છનો બારવટીયો બાપુ પછી ગમે એટલા વરા જીવ્યો હોય એની માથે દુનિયાએ જે કરવાની ન કરવાની કરી, પણ પછી જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. આપણે ઓલો ધરતી કપતી હતી ખરાબ બપોરે બધા ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. તો મને એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. 15 વરાના સંબંધ બગડી ગયેલા. ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ તકા સમાધાન કોઈને કર્યું. ઈ તમે વિચાર કરો, આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખોઈ દઈએ તો આપણે કરત શું કરત? તોય હજી આપણને પાવર હમાતો નથી. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. આપણું સાપરું બાપુ હાજે ઉડી જાય, ખબર ન પડે. જેટલું થાય એટલું બાપુ કોકને ઉપયોગ થાવ, કોકને બટકો રોટલો દો, કોક મા બાપની સેવા કરો. બસ બીજું કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. અમે સુરેન્દ્રનગર હતા ને ધરતી કપ થયો ને એ બધા થોડા થોડે કરે. મેં ક્યાં જવું છે? મુંબઈ સુધી ડગપકે છે. લ્યો ચા થોડે ભેગું થાય. કેટલુંક થોડું. અને એમાં જો સુધરી ગયા હોત ને તો આ કોરોના નો આવત. આ લખી લેજો. કોરોનામાં તમે જોવો ને પૈસા ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ક્યાં. તા પૈસેથી પતે એવું છે? પૈસા તો બાપુ આખી દુનિયામાં માથે જો વરસાદ વરસ લ્યો પૈસાનો ચા તૂટો હતો. પૈસાથી સુખ જો મળતું હોત તો કરોડપતિના દીકરા આપણા હાટું વધવાય ન દે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. શાંતિ તો બાપુ અંદરથી જો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચો નાખી દો તો ન ઉતરે. આ ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. હા, અંદરથી બાપુ આવે. એટલા જ માટે મારો કહેવાનો અર્થ એ છે કે ઈ છે ને મોટો કલાકાર છે. આપણે ધરતી કપમાં ન સમજ્યા, કોરોનામાં ન સમજ્યા, એ તો મોટો કલાકાર છે. તો બીજું કઈ કાઢવાનું. ઓલું ડેન્ગ્યુ નતું આવ્યું, ડેન્ગ્યુ ઈ કે એવું મસર આવે ને કે કરડે એટલે ડેન્ગ્યુ થાય. ત્યાં મહારામાં હારો બંગલો હોય, મસરદાની હોય, બારી બારણા પેક હોય, તોય મસર અહીંયા જઈને કરડે. બોલો એટલે ઝૂંપડામાં રહીને કઈ નથી તો એને ભાળતું હોય. જોયા જેવું છે નહીં. પણ મસર ને ખબર છે આવડા કાળે મજૂરી કરીને હોતા છે, ઓલો કેટલાના ખિસ્સા કાતરીને હોતો ત્યાં જ કરડાય, આમને ન કરડાય. ઈશ્વર દયાળુ છે મારા બાપ. એ તો છે ને રાજુ લઈને બેઠો છે. બધાને એને ખબર છે. તમે જુઓ કરોડપતિના દીકરા હોય ને, દિવાળી હોય ને, દિવાળી 2 રૂપિયાનો એચકો ફટાકડો લાવે. ફોડવા હાટું ઝૂંપડામાં જ બોલાવવો પડે. ફોડી ન શકે. જો ઈશ્વરની જો કેવી ખૂબી કેવી છે. આવડા લાવી શકે, એને પૈસા આપ્યા છે. ઓલા ફોડી શકે, એમને જીગર આપી. પૈસા વાળા છોકરા હોય ને ઝૂંપડામાં થાકે કે તું ફટાકડો ફોડી એક કે લાય નો શું ફૂટે. એ જળ લઈને આમ દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે બયા વાળો લાવ્યો તે ફૂટ્યો, એમ રાજી થાય. ઈશ્વર તો દયાળુ છે રામ, બધાને પૂરું પાડી દે. એટલે જ મહાપુરુષો કહે છે. એક ધરતીકપ ને મારે ફરમાઈશ હતી. ધરતીકપ અમારે એક મૂડી તાલુકાનું ટીકર ગામ છે ને, એનો એક અમારે રબારી ભગત, ભીખા ભગત, એ બાપુ ધરતીકપની વાત લખીને ગયો. આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ સાહિત્યનો બાદશાહ હતો.
એને ધરતીકંપની વાત લખી છે કે ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો, કેટલા ગામડા આવરી લીધા, એની અમારી ભીખાભાઈ રબારી એ વાત કરતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, અને સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો. ધરતી તોડીને લાવારસ નીકળ્યો, ને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને થોડીક યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખ્યાળીને નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ. આ તમારા મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન વાપી નાખ્યું ઓલોવી, નાખ્યું ઓલોવી, નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગફગાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખગડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકંપ આવ્યો ને, કોઈનો હા નતો હમાતો હા. પછી ઓલા ગવર્મેન્ટ થી સહાય દેવા નીકળ્યા બધા, કે નુકસાન થયું ને સહાય દેવી. ખબર પડી ને કે સહાય દેવા નીકળ્યા, બધું સર્વે કરવા નીકળ્યા હતા, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો આ થયેલો ને બીજે દી મનાણા, તોય ખોટું કરવામાં પાસા નથી વળતા. તમે જોવો તો ખરા. અરે શું આમાં ઈશ્વર કરે. તમારે ને મારે જ્યાં સુધી વ્રતિ ન હોય ને કાયદેસરની, ત્યાં સુધી દુનિયામાં કાંઈ છે જ નહીં. જો આપણે સુખી છીએ તો સુખી છીએ. હું તો એમ કહું, ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું, તમને હૈયા ટાઢા એમ જેવા થઈ જાય. પણ ઓલા પ્લેન નીકળે ને આમાં જતી બેસું, હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું, શું લેવા રાહ જોવે છે? એ વારો જ નથી આવે એવું. ભલામાં ગરીબ માણસો છે એની પર બાપુ તમે ધ્યાન રાખશો ને તો તમને એમ થાય છે કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે. કહેવાનો મારો અર્થ, જે આપ્યું છે એમાં સંતોષ રાખો. અત્યારે બાપુ ઘટે કોઈને ઘટતું નથી, પણ હવે સંતોષ જેવી ચીજ નથી, શું કરવું? એટલા જ માટે એક તમને દ્રષ્ટાંત દઉં. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો, અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને બધાને ખબર જ નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય ને તો એ કોણ બોલે છે મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલ ની કહું મટી તૂટવા હોય કે જટા વરસાદ રહી જાય તારું, મારે જોવા જવું છે. અને ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા, મનથી વરી ચૂક્યું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપર અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘુવડ આવીને બેહી ગયેલો. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ આવી કે અહીંથી નથી બોલતું હતું. કોક એ ઘોડ બેઠો હતો ને એને જઈને પૂછ્યું, એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. કે શું કામ છે? એને ખબર જ નથી બિચારીને કે બોલવા વાળો વહી ગયો. એ કે છે હું
કોયલ તો પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોયું ખાવા ન મળે અને ભગવાને કંઠ કેવો આપ્યો છે. એ કે હતું શું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કાંઈ મોહ નથી, પણ બોલો તો ખરા, મને તમારા અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ એમ કે કાલ વર પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, બેવડ ચોવડ વાદળ ચડે, ધરતી માથે ફોરા મીંડા પડવા, અને કીધું સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી ના હાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખો ખો બોલો અઢે મણનો નિયાગો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા જ કીધું હતું. આપણે ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. આયલા જાય આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધાને હાલે છે, આપણે એમ થાય આમના ગાડા પૂગી જાય તો મારો રામ રાજી રે. બાકી અમુક જગ્યાએ તો બાપુ આપણે એમ થાય કે એક ટ્રેક્ટરનું અને એક કૂટરનું 2 પૈડા હોય ને જે રથની દિશા હોય ને એવી દિશા ચીક તો છે. પણ આપણે એમ થાય કે માંડ બેળ પીડ્યો એમને ધકાવીને હાંકી નાખે તો સારું છે. બાકી સવારામ નિરલભાઈની વાણીમાં છેલ્લે બાપુ નિરલભાઈ એમના દિયરને કહે છે કે માર્ગે સડી જાઓ, બાકી વીવ જવાનું છે, વાત પાકી છે. અને કાંઈક કર્યું છે ને તો જગત તમને યાદ કરશે. એટલે કહે છે કે એવા પછી એને વાત કરી કે પણ ગુરુને મારે ગોતવા ક્યાં? અને વાતે સાચી છે ને બાપુ, આપણે ક્યાં ગોતવા? કે દુકાને મળે છે? આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હાલા જતા હોય ને હાથ કરે, એ ભગાત પાર કરી દો, રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો, એનું કામ નથી નારાયણ. પણ ઈ નિરલભાઈ કહે છે કે સમય મળશે ને ત્યારે આંગળી પકડનારો ધોળા લુગડામાં ગમે ત્યાં મળી જાય છે, પણ તમે હાલતા થઈ જાઓ. એટલે